જે વ્યક્તિ મદદ કરે અકસ્માત પીડિતને એને કોઈ પણ પ્રકારની હેરાનગતિ નહીં થાય, એને કોઈ પણ પ્રકારની કાયદાકીય ગૂંચવણમાંથી પસાર નહીં થવું પડે અને એની સાથે એકદમ સૌજન્યતાપૂર્વક વર્તવાનું આ બધી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. ગુજરાત સરકાર એક સારી ગાઈડલાઈન લઈને આવી છે કે તમે રોડ પર જતા હો અને કોઈ અકસ્માત થાય, તમે મદદ કરવાની તમને ઈચ્છા થાય, પરંતુ ઘણી વખત એવું બને કે તમે મદદ કરવાનો તમારો આશય બહુ જ સારો હોય, પરંતુ તમે એમાં ભેરવાઈ જાઓ, કારણ કે તમારે કાયદાકીય બધી પછી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે. પોલીસ તમને પૂછે ક્યાં હતા, કેવી રીતના, શું થયું, તો એને કારણે ઘણા બધા લોકો મદદ કરવાનું એવોઇડ કરી દે કે જવા દે, આવી બધી માથાકૂટમાં કોણ પડે. તો આ બધી બાબતોનું ધ્યાનમાં રાખીને એક એવી રીતના ગાઈડલાઈન બનાવવામાં આવી છે કે જે વ્યક્તિ મદદ કરે અકસ્માત પીડિતને એને કોઈ પણ પ્રકારની હેરાનગતિ નહીં થાય, એને કોઈ પણ પ્રકારની કાયદાકીય ગૂંચવણમાંથી પસાર નહીં થવું પડે અને એની સાથે એકદમ સૌજન્યતાપૂર્વક વર્તવાનું આ બધી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. તો આના વિશે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરચર.com. ગુજરાત રોડ સેફટી ઓથોરિટી દ્વારા અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે એવા હેતુથી એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને આ નવી ગાઈડલાઈનનો જે ઉદ્દેશ્ય છે એ રોડને સુરક્ષિત બનાવવાનો અને કિંમતી માનવ જીવન બચાવવાનો છે. અને આ ગાઈડલાઈનની અંદર આરોગ્ય વિભાગને એવી કડક સૂચના આપવામાં આવી છે કે અકસ્માતનો જે કેસ હોય એને અગ્રિમતા આપવી પડશે, અગ્રિમતા સાથે કામ કરવું પડશે એવું આ ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે. એટલે અકસ્માતનો કેસ હોય તો મોસ્ટ પ્રાયોરિટીમાં એને ધ્યાન આપવું પડે. આ ઉપરાંત તમામ સરકારી 108 અને ખાનગી એમ્બ્યુલન્સોને નેશનલ એમ્બ્યુલન્સ કોડ મુજબની ડિઝાઇન બનાવવી, જરૂરી તબીબી સાધનો રાખવા, જીવનરક્ષક દવાઓ રાખવી, એમ્બ્યુલન્સને પેરામેડિકલ સ્ટાફ રાખવો, ડ્રાઈવરની પાસે બેઝિક લાઈફ સપોર્ટ અથવા એડવાન્સ લાઈફ સપોર્ટની યોગ્ય તાલીમ હોવી હવે અનિવાર્ય કરી દેવામાં આવી છે. એટલે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર હોય એની પાસે આ બેઝિક લાઈફ સપોર્ટ અથવા એડવાન્સ લાઈફ સપોર્ટની ટ્રેનિંગ હોવી જરૂરી છે. આ ઉપરાંત જિલ્લાની જેટલી પણ પ્રમાણિત એમ્બ્યુલન્સ છે એની એક સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ પણ તૈયાર કરવામાં આવશે. પરંતુ જે આ ગાઈડલાઈનની અંદર સૌથી મહત્ત્વની વાત છે એ છે કે અકસ્માત સમયે મદદ કરનાર વ્યક્તિને કાયદાકીય ગૂંચવણમાંથી બચાવવા માટે ખાસ જોગવાઈઓ અમલી બનાવવામાં આવી છે. મદદગારની સુરક્ષા માટે અકસ્માત પીડિતને લાવનાર વ્યક્તિ પાસે નાણાં નહીં માંગી શકાય અથવા અંગત વિગતોનો આગ્રહ પણ રાખી નહીં શકાશે. એની પાસે કોઈ ડિટેલ તમે નહીં માંગી શકો, ક્યાં રહે છે, શું છે, ક્યાં નામ છે, ક્યાં નોકરી કરે છે, ફલાણું ઠીકણું, એવું કંઈ તમે માંગી નહીં શકશો. અને જે માણસ અકસ્માત થયેલા વ્યક્તિને હોસ્પિટલ સુધી લઈને આવે એને તરત જેવો હોસ્પિટલમાં આવે અને મેડિકલ સ્ટાફ એને કવર કરી લે એટલે એ માણસને તાત્કાલિક છૂટો કરી દેવાનો, એને કોઈ હેરાનગતિ, એને કોઈ જ પૂછપરછ નહીં કરવાનું. અને આ બધી જે જોગવાઈઓ છે એ સરકારી અને ખાનગી હોસ્પિટલોના પ્રવેશ દ્વાર પર હોસ્પિટલના પ્રોટોકોલ મુજબ મૂકવાની રહેશે. આ ગાઈડલાઈનની અંદર બીજી એક મહત્ત્વની પણ વાત કરવામાં આવી છે કે શિક્ષણ વિભાગની મદદ સાથે શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગ બંનેના સંકલનની સાથે વિદ્યાર્થીઓને CPRની ટ્રેનિંગ આપવામાં આવશે. એટલે ઘણી બધી વખત કોઈ માણસને હાર્ટ એટેક આવ્યો હોય અને રસ્તા પર એ બેભાન થઈ ગયો હોય તો તમે જોયું હશે કે એના શરીર પર પુશ કરવાથી ઘણા એક CPR કરીને બચાવવાની કોશિશ કરવામાં આવે છે. તો દરેક કોલેજોના વિદ્યાર્થીઓને આવી પ્રકારની તાલીમ આપવામાં આવશે અને એને કારણે આ વિદ્યાર્થીઓ ટ્રેન્ડ હશે તો જ્યારે પણ જરૂર હોય
તો આવા જે લોકોને હાર્ટ એટેક આવ્યો હોય એને CPR આપીને બચાવી શકાશે. તો આ એક ખરેખર બહુ સારી વાત છે કે હવે જો લોકો મદદ કરવા માટે પ્રેરાશે, કારણ કે એમને ખબર છે કે હવે હેરાન થવાનું. એટલે આ વિડીયો પણ તમે ખાસ ધ્યાનથી સાંભળજો કે ભાઈ તમને હવે કોઈને તમે મદદ કરશો તો તમને કોઈ હેરાન કરશે નહીં, તમારી પાસે કોઈ વિગત માંગશે નહીં, તમારી પાસે કોઈ પૈસા માંગશે નહીં અને તમને તરત જ મુક્ત કરી દેવામાં આવશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.